વાગ્યા છે માતાજી મિત્રો, હું છું અંકિતા ઠાકોર અને આજના નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આપણે ટિફિન બનાવવા ઉઠી ગયા. આજે તો બહુ જ મોડું થઈ ગયું છે કેમ કે વાગી ગયા છે 6:30. તો આપણે રાતે પાપડી ફોલીને મૂકી હતી અને ટામેટા ડુંગળી વાટે જલ્દી શાક કરી નાખીએ, લોટ બાંધી રોટલી બનાવી નાખીએ કેમ કે અમારે વિશ્વન કિશોર ઉતાવળ. તો 6:30 વાગી ગયા ગાઈસ, તો જલ્દી ટિફિન બનાવી નાખીએ. જય માતાજી. તો ગાઈસ વિશ્વ તો ગયા કામે, તો આપણે હવે ઘરનું કામ કરી નાખીએ. બાકી હો તો હવે કામ કરી નાખીએ ગાઈસ. અમારે કિશોર તો ત્યાં સુધી કામ કરી નાખીએ. એના માટે ગરમ પાણી બી મૂકી દીધું. તો ગાઈસ કિશોર તો જાગી ગયો હોય તો આપણે હવે બધું કામ કરીને હવે આટલા લદ્દા હોય ધોઈ નાખો. વિશ્વના એક જોડ પથરા પડ્યા આવ્યા તો એ બધા કપડાં ધોઈ નાખીએ. ઠંડી તો જબર હે ગાઈસ, બધા કપડાં ધોવા પડે. તો જલ્દી આ બધા કપડાં ધોઈ નાખીએ. તો ગાઈસ વાગી ગયા છે 12 ને આપણે લાગી છે ભૂખ. તો આપણે જમવા બેસી ગયા હો. તો આજે છે ઘઉંની રોટલી અને લીલી પાપડીનું શાક. ગાઈસ કોને લીલી પાપડીનું શાક ભાવે છે ગાઈસ કોમેન્ટમાં કહેજો. મને તો બહુ ભાવે છે. અને ઘરે આપણે એકલા હોય એટલે એકલા જ જમવા બેસવાનું હોય. વિશુ કામ પર છે એટલે વિશુ ત્યાં ખાવા બેસે અને આપણે ઘરે હોય એટલે ઘરે. તો ગાઈસ આપણે ખાઈ લઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. તો ગાઈસ આપણે ખાઈને આવી ગયા હતા અમારી જેઠાણીના ત્યાં. અમારે કિશોલીમાં કરામે હે ને આપણે ભરત લઈને બેસી ગયા ભરવા. એનો ફાઇનલ લુકમાં તમને બની જશે, પછી બતાવીશ ગેસ. બહુ જાજુ કરતા નહીં, એ દિવસમાં ખાલી 2-3 ફૂલ બનાવીએ બસ. જો ગેસ આટલું ભર્યું હોય એક સાઈડ આટલું ગેસ. તો ગેસ આપણે જેઠાણીના ત્યાંથી આવી ગયા હા. અમારે કિશુને સુવારી દીધો અને આપણે નહીં કેમ કે ઠંડીના કારણે જે તબિયતમાં કંઈક ફેરફાર થયો હોય એવું લાગે. હમણાં દવાખાને પકડે ને અમારે કિશુ હતો 3-4 બ્લોક જોતા રહો. આપણી તબિયતને શું લેવા દેવા, ખબર નહીં શરીરમાં શું થયું. તો ગાઈસ વાગી ગયા છે 5:05 ને આપણે સાજના વાળાની તૈયારી કરી રહ્યા હોય. તો આજે તો બનાવવાનું છે ચોળા શાક. તો ગાઈસ ચોળા બફાવા મૂકી દઈએ. કિશુ ગયો હોય બહાર, તો ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા હોય. જો તો આજે બસ આટલું જ. જય માતાજી, જય રામાપીર. મારી ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.